નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે આપણું નવું વર્ષ શરૂ થયું છે 2020-21 એની અંદર હમણાં લોકડાઉન પીરિયડની અંદર આપણે ઓનલાઈન જે સેશન શરૂ કર્યા છે, ભણવા માટેના ઓનલાઈન જે લેક્ચર રાખ્યા છે એની અંદર આજે આપણે ધોરણ 8ના વિજ્ઞાનની અંદર જોશું. તો વિજ્ઞાનની અંદર આપણે સૌથી પહેલા કોઈ પણ ચેપ્ટર શરૂ કરતા પહેલા વિજ્ઞાનની અંદર કેટલા ચેપ્ટર છે, એનું સિલેબસ કઈ રીતે છે, કઈ રીતે તમારે નોટ બનાવવાની છે એની વાત કરશું. એ તો સૌથી પહેલી વસ્તુ છે સિલેબસ. તો સિલેબસમાં એવું છે કે તમારે જે વિજ્ઞાન છે, વિજ્ઞાનની અંદર જે ચેપ્ટર છે, ચેપ્ટરમાંથી તમારે પહેલા સત્રની અંદર ચેપ્ટર 1 થી 10 ચેપ્ટર તૈયાર કરવાના છે. સેમેસ્ટર 1 ની અંદર, એટલે કે સત્ર 1 ની અંદર સિલેબસમાં તમારે ચેપ્ટર નંબર 1 થી લઈને ચેપ્ટર નંબર 10 સુધીના જે ચેપ્ટર છે એ તૈયાર કરવાના છે. બરોબર. એની અંદર આજે આપણે જે ચેપ્ટર નંબર 2 છે, સૂક્ષ્મજીવ, મિત્ર અને શત્રુ, આ ચેપ્ટરની આજથી આપણે શરૂઆત કરશું. બરોબર. એનો આપણે હમણાં બેઝિક જોશું. હવે સિલેબસ પછીની એક બીજી વસ્તુ આવે છે પાઠ્યપુસ્તકની. પાઠ્યપુસ્તક તો ઘણા બધા લોકોને આપણે જે કીધા પ્રમાણે પાઠ્યપુસ્તક તમે લોકોએ ખરીદી લીધા હશે, અને જો પાઠ્યપુસ્તક તમે લોકોએ નથી ખરીદ્યા તો શાળા મિત્ર એપ્લિકેશનની અંદર જઈ તમે લોકો જોઈ શકો છો. ત્યાં બધા પુસ્તકો અવેલેબલ છે. પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. અને પાઠ્યપુસ્તક સાથે સ્વાપોથી જે તમારે ખરીદી અને જે રીતે આપણા ચેપ્ટર ચાલતા રહે એ રીતે તમારે જાતે પૂરવાની રહેશે, અને સમયાંતરે આપણે ચેક કરશું. હવે વાત આવે છે હોમવર્કની. તો હોમવર્કની અંદર જેટલું આપણે ચલાવીએ છીએ બધું એક વખત તમારે લખવાનું રહેશે, પ્લસ પાર્ટી નોટની અંદર જે ટૂંકનોંધથી આપવામાં આવે એ દરેક ટૂંકનોંધો તમારે લખવાની રહેશે. તો આપણે શરૂઆત કરીએ છીએ ચેપ્ટર નંબર 2 થી. પહેલું ચેપ્ટર હમણાં આપણે નથી ચલાવવાનું, એ જુલાઈ મહિનામાં ચલાવશું. ચેપ્ટર નંબર 2, સૂક્ષ્મજીવ, મિત્ર અને શત્રુ. તો આ ચેપ્ટર છે એના 3 ભાગની અંદર આપણે વિભાજિત કરશું. એક સૂક્ષ્મજીવ, તો કે સૂક્ષ્મજીવ કોને કહેવામાં આવે છે, ક્યાં રહે છે, કઈ રીતે એનો વિકાસ થાય છે. પછી મિત્ર, કે સૂક્ષ્મજીવ આપણા મિત્રો કઈ રીતે છે એના ઉપર આપણે વાત કરશું. અને એના પછી શત્રુ, તો કે સૂક્ષ્મજીવ આપણા દુશ્મનો કઈ રીતે છે. આ 3 જે ટોપિક છે, આ 3 ટોપિકને લઈને આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર વાત કરશું. કેમ રૂસે હેલો મિત્રો, ધોરણ 8ના જે ચેપ્ટર નંબર 2 છે, આપણે વિજ્ઞાનનું આજે બીજું ચેપ્ટર છે એ શરૂ કરીએ છીએ. બીજા ચેપ્ટરનું નામ છે સૂક્ષ્મજીવ, મિત્ર અને શત્રુ. તમે વિજ્ઞાનને લગતી ઘણી બધી માહિતીઓ આગળ ભણીને આવ્યા છો કે બેક્ટેરિયા કોને કહેવાય, વાયરસ કોને કહેવાય, ફૂગ કોને કહેવાય. આ બધી વસ્તુ તમે ધોરણ 6 અને 7 ની અંદર ભણીને આવ્યા છો. અહીંયા આપણે જોવાનું છે સૂક્ષ્મજીવ, મિત્ર અને શત્રુ. આ જે આપણો પાઠ છે ને દોસ્તો, આ પાઠ આપણો 3 ભાગની અંદર વિભાજિત થાય છે. આપણે આ જે પાઠ છે સૂક્ષ્મજીવ, મિત્ર અને શત્રુ, આને 3 ભાગની અંદર વિભાજિત કરવાનો છે. તો કયા 3 ભાગ? સૂક્ષ્મજીવ, મિત્ર અને શત્રુ. જો શત્રુ શંકોરાનો છે, શ છે, ક્ષ વાળો ક્ષ નથી, ક્ષત્રિય વાળો ક્ષ નથી. ઘણા લોકો ક્ષત્રુ બોલે, ક્ષત્રુ નથી, શત્રુ છે. તો સૂક્ષ્મજીવ, મિત્ર અને શત્રુ, આ આપણા જે પાઠ છે, પાઠનું નામ છે. આ પાઠને 3 ભાગમાં વિભાજિત કરીએ તો પહેલો ભાગ સૂક્ષ્મજીવ, બીજો ભાગ મિત્ર, ત્રીજો ભાગ શત્રુ. બરોબર. આ પાઠને 3 ભાગમાં આપણે વિભાજિત કરીએ. પહેલા ભાગમાં આપણે એવું ભણશું કે સૂક્ષ્મજીવ કોને કહેવાય, સૂક્ષ્મજીવ ક્યાં હોય છે, સૂક્ષ્મજીવ કઈ રીતે ઉત્પન્ન થાય છે. આપણે માત્ર એની આખી ઘટના સમજીએ, આને ભાગ 1 કહેશું. પછી ભાગ 2 માં આપણે એવું ભણશું કે સૂક્ષ્મજીવ આપણા મિત્રો કઈ રીતે છે, આપણા દોસ્ત કઈ રીતે છે, કઈ રીતે આપણને ઉપયોગી આવે છે. આ આપણે ભાગ 2 ની અંદર ભણશું. અને ભાગ 3 ની અંદર આપણે એવું ભણશું કે સૂક્ષ્મજીવ આપણા દુશ્મન, શત્રુ કહેતા દુશ્મન. બરોબર. તમને સાદી રીતે ખબર છે કે શત્રુ કહેતા દુશ્મન. તો આપણે જે સૂક્ષ્મજીવો છે એ આપણા દુશ્મન કઈ રીતે છે એ આપણે ભાગ 3 ની અંદર જોઈશું. તો પહેલો ભાગ આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. બરોબર. પહેલો ભાગ છે સૂક્ષ્મજીવ. હવે તમે આ શબ્દ જુઓ. જ્યારે કોઈ પણ શબ્દનો જ્યારે તમારે અર્થ સમજવો હોય ને ત્યારે એ શબ્દને છૂટો પાડી દેવાનો. પહેલો છે એ સૂક્ષ્મ અને બીજો છે એ જીવ.
આપણા આ જે ચેપ્ટરમાં જે પહેલો ભાગ લઈએ છીએ સૂક્ષ્મ જીવ એના વિશે ભણીએ છીએ તો એ શબ્દને છૂટો પાડો તો તમને ખબર પડે કે શબ્દ કહેવા શું માંગે છે. ઘણા બધા વસ્તુઓનો અર્થ ખાલી એના નામમાં સમાયેલો હોય છે. એને નામને તમે છૂટું પાડી દો, આ નામને આપણે છૂટું પાડીએ તો એના બે ભાગ પડે. એક ભાગ છે એ સૂક્ષ્મ અને બીજો ભાગ છે એ જીવ. સૂક્ષ્મનો આપણે ગુજરાતી શું કરીએ તો કે અતિ નાનું. સૂક્ષ્મનો જો આપણે એક અલગ ભાગ કરીએ એનું નામ તો શું થાય? અતિ નાનું. અને જીવ એટલે શું તો કે જીવ અથવા સજીવ. બરોબર. તો એક એવો સજીવ જે ખૂબ નાનો હશે, ખૂબ નાનો હશે તો આવા સજીવને શું કહેવાય? અતિ નાનું, અથવા તો એને શું કહેવાય? સૂક્ષ્મ જીવ. જો તમને કોઈ પૂછે કે સૂક્ષ્મ જીવ એટલે શું તો તમારે તમારી રીતે વ્યાખ્યા આપવી હોય તો નરી આંખે પણ ન જોઈ શકાય એવા જીવને સૂક્ષ્મ જીવ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. જો ના એનો શબ્દની અંદર તેની વ્યાખ્યા સમાયેલી છે. સૂક્ષ્મ જીવની વ્યાખ્યા એના શબ્દમાં જ સમાયેલી છે. સૂક્ષ્મ એટલે અતિ નાનું અને જીવ એટલે સજીવ. તો કોઈ એવો સજીવ કે જે ખૂબ જ નાનો છે, અતિ નાનો છે, એવા સજીવને સૂક્ષ્મ જીવ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. હવે આની વ્યાખ્યા જો હું તમને લખું, અહીંયા લખું સૂક્ષ્મ જીવ. સૂક્ષ્મ જીવ આની વ્યાખ્યા આવી થાય છે કે નરી આંખે નહીં જોઈ શકાતા સજીવને સૂક્ષ્મ જીવ તરીકે ઓળખવામાં આવે છે. વ્યાખ્યા તમે બધા લોકો લખી લેજો. બરોબર. સૂક્ષ્મ જીવ કોને કહેવામાં આવે છે તો કે નરી આંખે નહીં જોઈ શકાતા સજીવને સૂક્ષ્મ જીવ તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ સૂક્ષ્મ જીવ તમે નરી આંખે નથી જોઈ શકતા તો સૂક્ષ્મ જીવ તમે કઈ રીતે જોઈ શકો છો? બહુ મોસ્ટ આઈએમપી સવાલ છે. આ સવાલ ખાલી જગ્યામાં પૂછાઈ શકે, એમસીક્યુમાં પૂછાઈ શકે એવો સવાલ છે કે સૂક્ષ્મ જીવને જોવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો એનું નામ છે સૂક્ષ્મ દર્શક યંત્ર. બરોબર. જ્યારે તમારે સૂક્ષ્મ જીવને જોવું હોય તો સૂક્ષ્મ જીવને જોવા માટે એક સાધનની, એક યંત્રની જરૂર પડે છે. આ યંત્રને સૂક્ષ્મ દર્શક યંત્ર તરીકે ઓળખવામાં આવે છે. સૂક્ષ્મ દર્શક યંત્રને જો તમે ઇંગ્લિશ નામની અંદર જુઓ તો એને શું કહેવામાં આવે છે? માઇક્રોસ્કોપ. ઘણી વખત તમને ગુજરાતી શબ્દ નથી આપતા ઓપ્શનની અંદર, ઘણી વખત તમને અંગ્રેજી શબ્દ આપે. સૂક્ષ્મ જીવને જોવા માટે વપરાતા આ સાધનને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો સૂક્ષ્મદર્શક યંત્ર અને માઇક્રોસ્કોપ આ બંને એક જ વસ્તુ છે. આ એનો ગુજરાતી શબ્દ છે, આ એનો અંગ્રેજી શબ્દ છે. ઘણી વખત અતિ સૂક્ષ્મ, સૂક્ષ્મ કરતા પણ હાવ નાનું કે જેને માઇક્રોસ્કોપની અંદર પણ નથી જોઈ શકાતું એવા બહુ નાના નાના સજીવને જોવા માટે ઇલેક્ટ્રો માઇક્રોસ્કોપ. અતિ સૂક્ષ્મ એટલે કે બહુ ખૂબ જ નાનો, ખૂબ ઝીણો જે સજીવ છે આ સજીવને જોવા માટે ખૂબ એટલે ખૂબ વિશાળ જે વિઝ્યુલાઇઝ ધરાવતું હોય એવા સાધનની જરૂર પડે છે અને એ સાધનને ઇલેક્ટ્રો માઇક્રોસ્કોપ તરીકે ઓળખવામાં આવે છે. આ ભાગમાં જેટલું આપણે ભણ્યા એટલું ફરી વખત સમજાવી દઉં. આપણે આ પાઠને 3 ભાગની અંદર વિભાજિત કરવાનો છે, જેમાં પહેલો ભાગ છે સૂક્ષ્મ જીવ, બીજો ભાગ છે મિત્ર અને ત્રીજો ભાગ છે શત્રુ. 3 લેક્ચરની અંદર આપણો આ પાઠ પૂરો થશે. પહેલા પાઠમાં આપણે એ જોવાનું છે કે સૂક્ષ્મજીવ કોને કહેવામાં આવે છે, સૂક્ષ્મજીવ કઈ જગ્યાએ રહે છે, કઈ જગ્યાએ આપણે કઈ રીતે એને આપણે જોઈ શકીએ છીએ. બીજા ભાગમાં એ જોવાનું છે સૂક્ષ્મજીવો આપણા મિત્રો કઈ રીતે છે અને ત્રીજા ભાગમાં આપણે એ જોવાનું છે સૂક્ષ્મજીવો આપણા દુશ્મનો કઈ રીતે છે. એમાંથી પહેલો ભાગ આપણે શરૂ કરીએ સૂક્ષ્મજીવ. સૂક્ષ્મજીવને સમજવા માટે આ શબ્દને 2 અલગ અલગ ભાગમાં વહેંચી દઈએ. સૂક્ષ્મ એટલે અતિ નાનું અને જીવ એટલે સજીવ. અતિ નાનો સજીવ કે જેને તમે નરી આંખે પણ જોઈ શકતા નથી એને સૂક્ષ્મજીવ તરીકે ઓળખવામાં આવે છે. તમને 1 માર્કમાં સવાલમાં પૂછાય કે સૂક્ષ્મજીવ એટલે શું, અથવા એવું પૂછે સૂક્ષ્મજીવ કોને કહેવામાં આવે છે, તો નરી આંખે પણ ન જોઈ શકાતા સજીવને સૂક્ષ્મજીવ તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ નરી આંખે નથી જોઈ શકાતો તો એને જોવા માટે શું કરવું પડે? આ મગજમાં તમને સવાલ થાય ને કે ભાઈ નરી આંખે જો આ સજીવને નથી જોવાતો તો આ સજીવને જોવા માટે શું કરવું જોઈએ? તો આ સજીવને જોવા માટે એક યંત્રનો ઉપયોગ થાય છે.
આ યંત્રને સૂક્ષ્મદર્શક યંત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે સૂક્ષ્મદર્શક યંત્રને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે તો કે માઇક્રોસ્કોપ. ઘણી વખત જ્યારે તમે જ્યારે 4 ઓપ્શન MCQ માં પૂછાય ત્યારે કેવું થાય કે માની લો કે સૂક્ષ્મદર્શક યંત્ર ઓપ્શનમાં નથી આપ્યું તો શું આપ્યું હોય? માઇક્રોસ્કોપ. હવે સૂક્ષ્મજીવ કરતા નાના સજીવો આવે, અતિ સૂક્ષ્મ નાના, બરોબર, તો એને જોવા માટે ઇલેક્ટ્રો માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે. બરોબર. સૂક્ષ્મજીવ છે ને એને 4 પ્રકાર છે: બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ અને લીલ. હવે તમે આમ નામ જોયા એટલે નામ ઉપરથી તમને ખબર પડી જાય સૂક્ષ્મજીવ કોને કહેવાય. તો કે આ તમે એક પ્રકારનું કે વાયરસ. સૂક્ષ્મજીવ શું છે? વાયરસ, કે જે માણસોમાં રોગો ફેલાવે છે. વાયરસ, હમણાં આપણે કોરોના વાયરસ આવેલો છે, તમને ખબર છે કે જેને આપણે જોઈ નથી શકતા. કોરોના વાયરસને આપણે આંખ ઉપર ન જોઈ શકીએ, કોરોના એના હાથમાં છે નથી, કોઈ વ્યક્તિને કોરોના છે તો એના શરીરમાં કેવા વાયરસ હશે આપણે જોઈ નથી શકતા, પણ આપણને ખબર છે એક વાયરસ છે. એને જોવા માટે આપણે શું કરવું પડે? આપણે ટેસ્ટ કરાવવો પડે, આપણે મેડિકલની અંદર એનો રિપોર્ટ કરાવવો પડે. એ સૂક્ષ્મદર્શક યંત્રની અંદરથી અથવા એના સાધનોની અંદરથી એ લોકો ટેસ્ટ કરે, પછી એને ખબર પડે કે આ વ્યક્તિની અંદર કોરોના છે. તો કોરોના જે છે એ એક પ્રકારનો સૂક્ષ્મજીવ જ છે. બરોબર. એટલે બેક્ટેરિયા આપણને તાવ કરે, શરદી કરે, પછી માથું દુખે, આ બધા જે ઝીણા ઝીણા સજીવો છે, આ બધા જે સજીવો છે એને સૂક્ષ્મજીવ તરીકે ઓળખવામાં આવે છે. ફૂગ, તમે ખોરાક જુઓ, તમે ઘરે ખાવા માટે વધેલો ખોરાક છે અને કોઈ જગ્યાએ તમે ફેંકી દો અથવા કોઈ જગ્યાએ મૂકી દો તો થોડા દિવસ પછી એના ઉપર ધોળી ધોળી કે કાળી કાળી એવી સેવ જેવી તમને રચના જોવા મળે છે. ફૂગ વળી ગઈ એવું તમે કહો છો, એ વસ્તુ છે ફૂગ. પ્રજીવ, પ્રજીવ શું છે તો કે ખુલ્લું પાણી હોય, તળાવ હોય, ખાબોચિયું હોય, આ ખાબોચિયાની અંદર જે જીવડા જોવા મળે છે, જીવત, જેને તમે નરી આંખે નથી જોઈ શકતા, એને જોવા માટે શું કરવું પડે તો કે ક્યાંય ખુલ્લું તળાવ હોય, ખુલ્લું ખાબોચિયું હોય, એમાંથી પાણીના થોડાક ટીપા લાવવાના, પછી સૂક્ષ્મદર્શક યંત્રની ઉપર એના ટીપા મૂકવાના. એના ટીપા મૂક્યા પછી તમે સ્લાઇડને જો એના બોલામાં જુઓ તો તમને પ્રજીવ જોવા મળે. બરોબર. પછી છે લીલ. તો લીલ તો તમે બધાએ જોયેલી જ છે. આપણે કોઈ બી જગ્યાએ ભીનાશ હોય, નદી હોય, પછી જ્યારે ચોમાસું હોય ત્યારે રસ્તા ઉપર આપણા ફળિયાની અંદર જ્યાં આપણે હાલચાલ નથી કરતા એવી જગ્યાએ લીલા કલરની આખી પોપડી જામી જાય છે. બરોબર. આને લીલ તરીકે ઓળખવામાં આવે છે. તો લીલ પણ એક સૂક્ષ્મજીવ જ છે. બરોબર. સૂક્ષ્મજીવના 4 પ્રકાર. કેટલા પ્રકાર? સૂક્ષ્મજીવના 4 પ્રકાર છે. કયા કયા પ્રકાર? બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ અને લીલ. આ 4 એના પ્રકાર છે. એમાંથી આપણે એક જોઈએ વાયરસ. વાયરસ છે ને યજમાન કોષોની અંદર વિભાજન પામે છે. યજમાન કોષો એટલે શું? યજમાન કોષો એટલે શું તો કે કોઈ એક વ્યક્તિ એના શરીરમાંથી ઉદ્ભવી શકે. વાયરસ વસ્તુ એવી છે, એ માની લો કે કોઈ માણસ છે, પ્રાણી છે, પશુ છે, પક્ષી છે, આ લોકોના શરીરમાં વિકાસ પામે. પહેલા એ કાંઈ ન હોય. તમે અત્યારે વાત સાંભળો છો કે કોરોના વાયરસ છે એ કોઈ બી જગ્યાએ વસ્તુ ઉપર ચોંટી રહે અને પછી માણસના શરીરમાં જ્યારે નાક દ્વારા જાય અને ત્યારે માણસને એની જે કંઈ અસર છે એ દેખાવા મળે. તો ભાઈ વસ્તુ ઉપર પડ્યો તો ત્યાં લગીને કેમ કાંઈ ન થયું? તો કે જ્યાં સુધી એ કોઈ વસ્તુ ઉપર અડી રહેલો છે, કોઈ સૂક્ષ્મજીવ વસ્તુ પર પડ્યું છે ત્યારે એની કોઈ ક્રિયા નહીં થાય. જેવો એ માણસના શરીરની અંદર દાખલ થશે એટલે શરીરની અંદરથી પોષક તત્વો છે, પાણી છે, ખોરાક છે, આ બધાને ખાવા મળશે, આ બધાને લેવા મળશે અને પોતાનો વિકાસ શરૂ કરશે. એ કોઈ જગ્યા ઉપર એનો વિકાસ નથી થતો. માની લો કે આ પેન છે, પેનની ઉપર હજારો બેક્ટેરિયા હોય છે જેને હું નરી આંખે નથી જોઈ શકતો. બરોબર. તો એ બેક્ટેરિયા જ્યાં સુધી પેન ઉપર હશે ત્યાં સુધી એનો વિકાસ નહીં થાય. નાક દ્વારા કે મોઢા દ્વારા મારા શરીરની અંદર જશે તો મારા શરીરની અંદર એ ખાશે, પીશે, ગમે એમ કરીને મોટા થશે અને ધીરે ધીરે મારા શરીરના બીજા કોષો છે આ કોષો ઉપર હાવી થઈ જશે. વાયરસ છે એ વાયરસ એ યજમાન કોષોમાં વિભાજન પામે. યજમાન એટલે કોણ? આપણે ગામડાની અંદર યજમાન કોને કહીએ? જેના ઘેરે જમવાનું બને એ. એટલે સમજાણો? આપણે એના ઘેરે જમવા જઈએ છીએ એટલે યજમાન છે. એટલે બેક્ટેરિયા કે વાયરસ આપણા શરીરની અંદર આવીને ખાય છે તો આપણે યજમાન થયા. એટલે હંમેશા વાયરસ છે એ પેન ઉપર કે આમ લાદી ઉપર કે બીજી કોઈ જગ્યાએ વિકાસ નથી પામતો. એને વિકાસ પામવા માટે કોઈ પણ એક વ્યક્તિના શરીરની જરૂર પડે છે કે જે વ્યક્તિના શરીરની અંદર જઈને વિકાસ પામી શકે. બરોબર. તો આ કે યજમાન કોષોમાં વિભાજન પામે છે. હવે વાયરસના બીજા 2 પ્રકાર અથવા 2 નામ જોઈએ. એમાં એકનું નામ છે અમીબા અને એકનું નામ છે પેરામિશિયમ. હવે અમીબા અને પેરામિશિયમ છે ને એ બંને એક પ્રકારના વાયરસ જ છે જે તમને પાણીની અંદર જોવા મળે છે. કોઈ પણ જગ્યાએ ખાબોચિયું ભર્યું હોય, આ ખાબોચિયાની અંદર તમને જે જોવા મળતા સજીવો છે એ એક પ્રકારના વાયરસ અમીબા અને પેરામિશિયમ છે. અમીબા છે ને એની કોઈ ચોક્કસ આકૃતિ નથી.
અમીબા અનિશ્ચિત આકાર ધરાવે છે. હું અહીંયા તમને આકૃતિ દોરીને બતાવું. આ છે અમીબા, આ છે અમીબા અને આ છે પેરામીશિયમ. આની ફરતે આવા પક્ષમો જેવી રચના આવેલી હોય છે. આમ ફરતે વાળ જેવી આપણે કહીએ ને, વાળ જેવી રચના આવેલી હોય છે. આનો આકાર છે એ નક્કી હોય. પેરામીશિયમ, પેરામીશિયમ છે ને એ બૂટના તળિયા જેવા અથવા ચપ્પલના તળિયા જેવા, ચંપલના તળિયા જેવો પેરામીશિયમ છે ને ચપ્પલના તળિયા જેવો તમને આકાર જોવા મળે છે. જ્યારે અમીબા વસ્તુ એવી છે કે જેનો કોઈ ચોક્કસ આકાર નથી. અમીબા જોવા ક્યાં મળે? તો કે જ્યાં તમે ખાબોચિયું ભર્યું હોય, ખુલ્લું ખાબોચિયું, પાણીનું ખાબોચિયું હોય, એની અંદર ધીરે 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 આ જે વાયરસ છે, આ વાયરસનો ઉપદ્રવ ત્યાં વધે છે. અમીબા નામનું જે સજીવ છે એ એક કોષી સજીવ છે. આ બંને સજીવ એવા છે જે એક કોષી સજીવ છે. આગળ તમારે ભણવાનું આવશે કે કોષ વિશે, ત્યારે હું સમજાવીશ કે કોષ શું છે, કઈ રીતે છે. અત્યારે ખાલી મગજમાં એટલું યાદ રાખો કે અમીબા અને પેરામીશિયમ આ બંને એક કોષી સજીવ છે જે ખુલ્લા પાણીની અંદર પોતાની જાતે તૈયાર થાય છે. અમીબાનું પ્રજનન આપણે જોશું કે અમીબા કઈ રીતે જન્મે છે, કઈ રીતે બને છે. અત્યારે એવું યાદ રાખો કે અમીબા છે ને એ ખુલ્લા પાણીની અંદર તમને જોવા મળે અને પોતે એક કોષી સજીવ છે જેનો કોઈ આકાર નિશ્ચિત નથી. અમીબાને હું આ રીતે દોરી શકું. આ અમીબા છે, આ અમીબા છે, આ અમીબા છે, બરોબર. અમીબાનો કોઈ ચોક્કસ આકાર હોતો નથી. જ્યારે પેરામીશિયમ વસ્તુ એવી છે કે જેનો આકાર એકદમ ફિક્સ છે. પેરામીશિયમ છે એ બૂટના તળિયા જેવો અથવા ચપ્પલના તળિયા જેવો આકાર ધરાવે છે. આ બંને શું છે? વાયરસ જ છે. વાયરસ કોણ છે? સૂક્ષ્મજીવનો એક પ્રકાર છે. હવે જોઈએ શરદી, ઉધરસ, ઇન્ફ્લુએન્સ. આ બધી વસ્તુ કોના દ્વારા થાય છે? વાયરસ દ્વારા. તમને શરદી થાય છે, તમને માથું દુખે છે, તમારા શરીરની અંદર અમુક બીજા જે ટૂંકમાં કહેવાય રોગો થાય છે, આ બધું રોગો કરવાનું કામ છે એ સૂક્ષ્મજીવો કરે છે. તમારા શરીરની અંદર દાખલ થઈ અને તમારા શરીરની ક્રિયા જે થાય છે એ ક્રિયાને રોકી દેવાનું કામ કરે છે. આ કોણ કરે છે? સૂક્ષ્મજીવો કરે છે. તમને ઘણી વખત કીધું હોય ગંદુ પાણી નહીં પીવાનું, પાણી ઉકાળીને પીવો. શું કામ? તો કે આ જે પાણી, ખુલ્લું પાણી છે એની અંદર આ સૂક્ષ્મજીવો રહેલા હોય છે અને આ જે સૂક્ષ્મજીવો છે એ તમને ખૂબ જ નુકસાન કરે છે. એટલા માટે તમને નુકસાન ન થાય એટલા માટે તમને શિક્ષકો છે, તમારા ઘરે વાલીઓ છે, બધા તમને એમ કહેતા હોય કે ખુલ્લું પાણી નહીં પીવાનું, પાણીને ઉકાળીને પીવાનું, એટલા માટે કે એની અંદર આવા સૂક્ષ્મજીવો રહેલા હોય છે. હવે જોઈએ છે પ્રજીવ. તો પ્રજીવ શું છે? તો કે એક પ્રકારનું સૂક્ષ્મજીવ છે. આપણે અહીંયા જોઈએ કે સૂક્ષ્મજીવના 4 પ્રકાર: બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ અને લીલ. એમાંથી એક પ્રકાર આવડો આ છે એ પ્રજીવ છે. તમને ઝાડા અને મેલેરિયા થવાની અંદર પ્રજીવનો હાથ હોય છે. તમને ઝાડા થાય અથવા મેલેરિયા થાય તો એની અંદર કયો સૂક્ષ્મજીવ હોય છે? પ્રજીવ. તમને ઓપ્શનની અંદર પૂછાઈ શકે, બરોબર, કે ખાલી જગ્યાના કારણે ઝાડા અને મેલેરિયા જેવા રોગ થાય છે. તો કોના કારણે? પ્રજીવના કારણે. હું જેટલું એક એક વાત બોલું છું તમારા બુકની અંદર અંડરલાઈન કરતા રહેજો. આવા એક માર્કના ક્વેશ્ચન નીકળશે જ. તમને એવું પૂછે કે ખાલી જગ્યાના કારણે ઝાડા અને મેલેરિયા જેવા રોગ થાય છે તો કોણ હોય છે? કે પ્રજીવ. અથવા એવું પૂછે કે પ્રજીવના કારણે ખાલી જગ્યા થાય છે તો ઓપ્શનની અંદર હોય ઝાડા અને મેલેરિયા, શરદી અને ઉધરસ. આવા ઘણા બધા ઓપ્શન તમને આપી દે તો ટાઇફોઇડ, એવા બધા તમને ઓપ્શન આપે તો પ્રજીવના કારણે શું થાય? ઝાડા અને મેલેરિયા થાય. હવે આવે છે બેક્ટેરિયા. બેક્ટેરિયાના કારણે શું થાય? ટાઇફોઇડ થાય, પછી ટ્યુબરક્યુલોસિસ થાય. ટ્યુબરક્યુલોસિસનું શોર્ટ ફોર્મ છે ટીબી. આજકાલ તમે કહેતા હો કે ટીબી જે ઓલો સિગરેટ પીવે છે, બીડી પીવે છે એના કારણે ટીબી છે, તો એવું નથી. બેક્ટેરિયાના કારણે ટાઇફોઇડ અને ટ્યુબરક્યુલોસિસ આ આખો એનું ફૂલ ફોર્મ છે અને એને શોર્ટમાં કહેવામાં આવે છે ટીબી નો રોગ થાય છે. હવે આવે છે સૂક્ષ્મજીવો ક્યાં રહે છે, બરોબર. તમને એમ થાય કે અમને કેમ ખબર પડે કે સૂક્ષ્મજીવો અહીંયા છે, અહીંયા છે, ત્યાં? તો સૂક્ષ્મજીવો કઈ કઈ જગ્યાએ રહે છે તો એની વાત કરીએ તો સૂક્ષ્મજીવો એક તો વાસી ખોરાક ઉપર, બરોબર. તમારા ઘરે કોઈ એવો ખોરાક હોય કે જે ખોરાક નથી જોતાનો, તમારે જમવાનું નથી, તમે કોઈ જગ્યાએ ફેંકી દો છો તો થોડા સમય પછી આ ખોરાકની ઉપર પોતે વસી જાય છે. આ પ્રશ્ન છે એ ખૂબ જ અગત્યનો છે. સૂક્ષ્મજીવ ક્યાં રહે છે? તમને 2 માર્કમાં કે 3 માર્કની અંદર આ સવાલ પૂછાઈ શકે. તો હું અહીંયા પોઈન્ટ નોટ ડાઉન કરું છું, આ દરેક પોઈન્ટ તમે લખી લેજો. તો સૂક્ષ્મજીવ ક્યાં રહેતા હોય છે? તો વાસી ખોરાક ઉપર. વાસી ખોરાક ઉપર સૂક્ષ્મજીવો જોવા મળે છે. બીજું,
ભીની માટી ઉપર, ભીની માટી અથવા ભીનાશવાળી જે વસ્તુ હોય ત્યાં તમને જોવા મળે છે. પછી ખુલ્લા ખાબોચિયા, ખુલ્લા ખાબોચિયા પાણીના જે કઈ હોય એ જગ્યાએ તમને જોવા મળે છે. પછી ગટર, પછી ગંદી જગ્યા, ગટર ગંદી જગ્યા. પછી ઠંડા પ્રદેશમાં, પછી રણમાં. હવે મેં તમને એમ લાગે મેં ઠંડો પ્રદેશ લખ્યો અને રણે લખ્યું, બરોબર, તો ઠંડી જગ્યાએ રહે તો ગરમ જગ્યાએ કઈ રીતે રહી શકે? તો હું તમને સમજાવી દઉં કે સૂક્ષ્મજીવ વસ્તુ એવી છે કે જેને ઠંડી કે ગરમી કોઈ ફેર જ નથી પડતો, બરોબર. સૂક્ષ્મજીવ વસ્તુ એવી છે કે ઠંડી કે ગરમી કઈ બર્ફીલા વિસ્તારમાં હોય અને રણની રેતીમાં હોય, એ ગમે એ જગ્યાએ પોતાનો વસવાટ કરી દે. હા, અમુક વસ્તુ એવી છે જે અમુક સજીવો નથી છે. દાખલા તરીકે કોરોના વિશે તમે સાંભળતા હશો કે જે અમુક ટેમ્પરેચર કરતા હાઈ ટેમ્પરેચરે કોરોનાથી મૃત્યુ પામે છે, તો કોરોનાથી નિષ્ક્રિય થઈ જાય છે, જે કામ કરતો નથી. એટલે એવા અમુક સજીવો હોય કે જે બધી જગ્યાએ નથી રહી શકતા. બાકી બધા જે સૂક્ષ્મજીવો છે એ સૂક્ષ્મજીવો બધી જગ્યાએ એવડે જીવતા જ રહે ને કઈ ફેર જ ન પડે. બરફની અંદર ઠંડા, બહુ અતિ ઠંડા પ્રદેશમાં મૂકો ત્યાં એવડે જીવતા હોય, અને રણની અંદર ફૂલ ધગધગતી રેતી હોય, એ રેતીની અંદર તમે રોડ ઉપર મૂકી દો તો એ જીવતા હોય, બરોબર. એટલે સૂક્ષ્મજીવોને કોઈ જગ્યાની કઈ ફેર પડતો નથી, બરોબર. એટલે તમને જો પૂછાય કે સૂક્ષ્મજીવ ક્યાં રહે છે તો તમારે એ લખવાનું કે સૂક્ષ્મજીવ બર્ફીલા વિસ્તારથી લઈને રણની રેતી સુધી બધી જગ્યાએ વસવાટ કરતા હોય છે. પરંતુ ખાસ કરીને સૌથી વધારે ક્યાં જોવા મળે? વાર્ષિક ખોરાક ઉપર તમને જોવા મળે છે, ભીની માટી ઉપર જોવા મળે છે, ખુલ્લા ખાબોચિયામાં જોવા મળે છે, ગટરમાં જોવા મળે છે, ઠંડા પ્રદેશમાં જોવા મળે છે, રણમાં જોવા મળે છે. બધું લખી નાખવાનું. હવે ઘણી વખત કેવું થાય છે, આજ સુધીના જે કઈ સ્ટુડન્ટ છે એ લોકો કેવી ભૂલ કરે, આપણે એમ કહીએ કે વાર્ષિક ખોરાક ઉપર જોવા મળે છે, બરોબર. એટલે ઈ શું કરે, લખવાનું શરૂ કરે. પહેલા એમ લખે વાર્ષિક ખોરાક ઉપર જોવા મળે છે, પછી લખે રોટલી ઉપર જોવા મળે, પછી લખે બ્રેડ ઉપર જોવા મળે, પછી લખે કે ક્રીમ ઉપર જોવા મળે. એટલે ભાઈ આ બધું વાર્ષિક ખોરાકની અંદર આવી જ ગયું છે, આ કઈ લખવાની જરૂર નથી, બરોબર. તમે નવનીત સંગાત ને એવું બધું વાંચતો હોય એટલે અહીંયા લખ્યું છે કે રોટલી ઉપર જોવા મળે, બ્રેડ ઉપર જોવા મળે, પાવ ઉપર જોવા મળે. એટલે ભાઈ બધું વાર્ષિક ખોરાકમાં આવી ગયું. સમજાય છે તમને એક વસ્તુ? તમને એવું કીધું કે સૂક્ષ્મજીવો ક્યાં રહે છે તો તમે એક વખત લખી નાખ્યું કે વાર્ષિક ખોરાક ઉપર રહે છે. પછી આઈટમના નામ લખવાની જરૂર નથી. રોટલી ઉપર જોવા મળે, બ્રેડ ઉપર જોવા મળે, પાવ ઉપર જોવા મળે, એવું કશું જ લખવાની જરૂર નથી. એક વખત તમે લખી નાખ્યું કે વાર્ષિક ખોરાક ઉપર જોવા મળે છે, વાત ખતમ. બીજો પોઈન્ટ, ભીની માટીમાં જોવા મળે છે. ત્રીજો પોઈન્ટ, ખુલ્લા ખાબોચિયા પાણી ભરેલા છે, ઘણા સમયથી જ્યાં પાણી ભરી રહેલું છે, તમને ખબર છે અહીંયા મચ્છર બણબણતા છે, એને તમે નરી આંખો જોઈ શકો છો એટલે તમને ખબર છે ત્યાં મચ્છર છે, પણ પાણીની અંદર કેટલી ગંદકી છે તમે જોઈ શકતા નથી, બરોબર. તો ત્યાં હોય ગટર, ગટરની અંદર સૂક્ષ્મજીવો હોય. ગંદી જગ્યા, જ્યાં બધા ફળોના છાલ નાખતા હોય, પછી જે બગડી ગયેલા ફળો હોય એને કાપીને કોઈ એક જગ્યાએ ટોપલો ભરીને મૂકતા હોય, તો એવી જગ્યાએ સૂક્ષ્મજીવો વધારે હોય છે. ઠંડા પ્રદેશોમાં બર્ફીલો વિસ્તાર હોય, નદી હોય, તળાવ હોય, તો એવી જગ્યાએ જોવા મળે. રણ, ગરમ વિસ્તાર હોય, જે એકદમ ધગધગી ગયો હોય, તો એવા વિસ્તારમાં સૂક્ષ્મજીવો તમને જોવા મળે છે. સૂક્ષ્મજીવો બે પ્રકાર રાખ્યા છે, એક કોષી સૂક્ષ્મજીવ અને બહુકોષી. સૂક્ષ્મજીવના બે પ્રકાર, એક કોષી સૂક્ષ્મજીવ અને બહુકોષી સૂક્ષ્મજીવ. એક કોષી સૂક્ષ્મજીવમાં કોણ આવે? તો હમણાં આપણે અમીબાની વાત કરી હતી, બરોબર. તો બેક્ટેરિયા, બેક્ટેરિયા છે એક કોષી સજીવ છે. પ્રજીવ, પ્રજીવ એક કોષી સજીવ છે. લીલ, બધી લીલ એક કોષી નથી હોતી. અમુક પ્રકારની જે લીલ છે એ લીલ એક કોષી સજીવની અંદર આવે છે. ફરી વખત કહું છું, સૂક્ષ્મજીવોના બે પ્રકાર. કયા કયા પ્રકાર? એક કોષી સજીવ અને બહુકોષી સજીવ. એક કોષી સજીવમાં કોણ આવે? બેક્ટેરિયા આવે, પ્રજીવ આવે, લીલ આવે. લીલ બધીની અમુક પ્રકારની લીલ જ એક કોષી હોય છે, બાકી ઘણી બધી પ્રકારની જે લીલ છે આ લીલ બહુકોષી છે. લીલ અને ફૂગ, તમે ખાબોચિયા પાસે જાઓ તો લીલનો આખો તમને પટ્ટો જોવા મળે છે, બરોબર. આખું થડ થઈ ગયેલો હોય છે, તો ઈ લીલ કેવી હોય છે? બહુકોષી લીલ હોય છે. પછી ફૂગ, તમે કોઈ જગ્યાએ રોટલી પડેલી જુઓ તો થોડાક દિવસ પછી જુઓ ને તો એના પર શેવાળ જેવી, વાળ જેવી ઘણી બધી રચનાઓ ઉગી નીકળે છે, બરોબર. તો એ ફૂગ છે. એ કાર્ય ઘણા બધા જૂથની અંદર આવેલી હોય છે, એટલે એને બહુકોષી તરીકે ઓળખવામાં આવે છે. પછી છે પ્રત્યેક જગ્યાએ રહે છે. જો આપણે આ વસ્તુ આવી ગઈ છે, બરોબર. સૂક્ષ્મજીવ છે પ્રત્યેક જગ્યાએ રહે છે. પ્રાણીના શરીરમાં, ખાસ કરીને પ્રાણી હોય, માણસ હોય, કોઈ પણ સજીવ હોય, બરોબર. માણસ એક સામાજિક પ્રાણી જ છે.
પ્રાણી, પશુ, ટૂંકમાં કોઈ પણ સજીવના શરીરની અંદર સૌથી વધારે રહે છે વાસી ખોરાક ઉપર રહે છે, સજીવ પર આશ્રિત છે. જો આ એક શબ્દ સજીવ પર આશ્રિત છે. તમને એમ કે આશ્રિત છે, આશ્રિત એટલે શું? નિર્ભર. હમણાં જ મેં તમને સમજાવ્યું કે કોરોના વાયરસ એ માણસના શરીરમાં જાય છે, માણસના શરીરની અંદર દાખલ થયા પછી એ પોતાનું કામ શરૂ કરે છે. તો ભાઈ માણસના શરીરમાં નહોતો ત્યાં સુધી એને શું કર્યું? કાંઈ નહીં. સમજો છો તમે? ત્યાં સુધી એની પાસે કોઈ કેપેસિટી નથી પોતાના શરીરનો વિકાસ કરવા માટે. એને નથી કંઈક ખોરાક મળતો, નથી કઈથી શ્વસન મળતું, કંઈ નથી મળતું. એ બીજા ઉપર નિર્ભર છે. જો એને કોઈનું શરીર મળશે તો પોતાનો વિકાસ કરી શકશે. જો પોતાનો કોઈનો શરીર એને નહીં મળે તો જે જગ્યા ઉપર એ બેક્ટેરિયા છે એની એ જગ્યા ઉપર એ 12 કલાક જેટલો સમય રહેશે અને પછી નાશ પામશે. સમજો છો તમે? આપણે સેનિટાઈઝર વાપરીએ છીએ. શું કામ? તો કે આપણી સ્કિન ઉપર જ્યાં બેક્ટેરિયા છે ત્યાંથી આપણે સેનિટાઈઝરના કારણે હાથ હેન્ડ વોશ કરવાના કારણે ત્યાંથી નાબૂદ થઈ જાય અથવા જો હોય તો મરી જાય. એટલે આશ્રિત એટલે બીજાના ઉપર નિર્ભર રહેવું, બીજાના ઉપર આધાર રાખવો, એને કહેવામાં આવે છે આશ્રિત. એટલે આવા પ્રકારના જે સૂક્ષ્મજીવો છે એ બીજાના ઉપર આધાર રાખે છે, બીજાના શરીર ઉપર. જો એ સજીવો છે એને કોઈ માણસનું શરીર મળે તો એ પોતાની ક્રિયા શરૂ કરે અને માણસને માંદા પાડી દે છે. ટાઇફોઇડ, શરદી, ઝાડા, ઉલટી, મેલેરિયા આવા ઘણા બધા રોગો થાય છે. હમણાં તો નવા ઘણા બધા રોગોના નામ અને નવા રોગો નીકળતા આવે છે. બરોબર? તો આ વસ્તુ છે એ સૂક્ષ્મજીવો છે એ બીજાના શરીર ઉપર આશ્રિત છે. પછી છે અમીબા છે એ એકલું રહેતું. હવે છે ને આ એક બહુ અઘરું છે. તમને એમ પૂછે કયું સૂક્ષ્મજીવ એવું છે જે એકલું જોવા મળે છે? એક માર્કમાં તમને પૂછે કયું સજીવ એવું છે જે તમને એકલું જોવા મળે છે? તો અમીબા અને પેરામિશિયમ. અમીબા અને પેરામિશિયમ એવું સજીવ છે જે તમને એકલું જોવા મળશે. હમણાં મેં તમને આકૃતિ દોરીને સમજાવ્યું. તો પાણીની અંદર ક્યાંય ઝુંડમાં ન હોય, અમીબાનું મોટી ટોળી ન હોય, અમીબા આખા થરમાં ન જોવા મળે, પોપડી ભરી ન જોવા મળે. અમીબા એકલું જ રખડતું. આપણે કીધું ને એક કોષી સજીવ છે, એ એકલું રખડતું છે. એક વસ્તુ યાદ રાખવાની, જો એટલે અમીબા, એટલે એકલું, અમીબા એકલું, અમીબા એકલું, અમીબા એકલું જોવા મળે. બાકીના બધા સજીવો છે એ ફૂગ, બેક્ટેરિયા, લીલ છે આ વસાહતમાં જોવા મળે. વસાહતમાં એટલે એક સાથે પોતાનો પરિવાર બનાવીને જીવતા સજીવો. આપણી ભાષામાં કહીએ તો લીલ છે તો તમે જુઓ લીલને આખી પોપડી જોવા મળે, આમ ઘણી બધી લીલો ભેગી થઈ અને આખું પડ બનાવે. પછી બેક્ટેરિયા, તો બેક્ટેરિયા આખા ઝુંડની અંદર હોય. બેક્ટેરિયા છે આમ એકલા હોય પણ આમ વધારે ઝુંડમાં રહેતા હોય. પછી છે ફૂગ. હમણાં આપણે ફૂગની વાત કરી તો ફૂગ છે એ એક રોટલી ઉપર છે, એક આખા મેં તમને કીધું આખા ઝુંડની અંદર ઉગી નીકળે છે. એટલે એકલું રહેતું એક જ સૂક્ષ્મજીવ છે. પેરામિશિયમ છે પણ એને અત્યારે આપણે ગણતા નથી. અમીબા એકલું, એટલે અમીબા છે એ એકલું રહેતું સજીવ છે. જ્યારે વસાહતની અંદર ફૂગ, બેક્ટેરિયા અને લીલ આ 3 સૂક્ષ્મજીવ એવા છે કે જે આખા ઝુંડની અંદર રહે છે. બરોબર? આજે અહીંયા લેક્ચર પૂરો થાય. ફરી વખત આખા લેક્ચરનું આપણે જે ભણ્યા છે એ ફરી વખત બોલી જાઉં છું. આજે આપણે શું ભણ્યા તો કે સૂક્ષ્મજીવ, મિત્ર અને શત્રુ આપણા પાઠનું નામ છે. આપણે 3 ભાગમાં એને વિભાજિત કર્યો. એક સૂક્ષ્મજીવ, એક મિત્ર અને એક શત્રુ. મિત્ર અને શત્રુ આપણે આવતા લેક્ચરમાં ભણવાનું છે. અત્યારે આપણે ભણીએ છીએ સૂક્ષ્મજીવ. તો સૂક્ષ્મજીવ કોને કહેવાય? તો કે નરી આંખે નહીં જોઈ શકાતો સજીવ, જેને જોવા માટે આમ તો નરી આંખે જોઈ શકાય પણ ખૂબ નરી આંખે તમે જોઈ શકો અથવા ન જોઈ શકો આવા સજીવને સૂક્ષ્મજીવ તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ નરી આંખે નથી જોઈ શકાતો તો એને જોવા માટે શું કરવું જોઈએ? તો કે સૂક્ષ્મદર્શક યંત્ર નામનું સાધન છે. જો હજી કહું છું આ પ્રશ્ન પૂછાઈ શકે, જોડકામાં પૂછાઈ શકે, ખરા ખોટામાં પૂછાય. ખરા ખોટામાં તમને એવું પૂછે કે સૂક્ષ્મદર્શક યંત્ર સૂક્ષ્મજીવો જોવા માટે કામ કરતું નથી. સાચું કે ખોટું? કરે છે, નથી કરતું ને, નથી તો ખોટું, કરે છે તો સાચું. ખરા ખોટામાં પૂછાય, જોડકામાં પૂછાય, MCQમાં પૂછાય, ખાલી જગ્યામાં પૂછાય, બધી જગ્યાએ પૂછાતો મોસ્ટ ફેવરિટ સવાલ છે કે સૂક્ષ્મજીવને જોવા માટે ખાલી જગ્યા યંત્રની જરૂર પડે છે. સૂક્ષ્મદર્શક યંત્ર એને અંગ્રેજીમાં કહેવામાં આવે છે માઇક્રોસ્કોપ. અતિ સૂક્ષ્મ નાના જે સજીવો હોય એને જોવા માટે કોની જરૂર પડે છે? ઇલેક્ટ્રો માઇક્રોસ્કોપની જરૂર પડે છે. સૂક્ષ્મજીવોના કેટલા પ્રકાર? 4 પ્રકાર. ક્યાં? બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ અને લીલ. એમાં આવે છે વાયરસ. વાયરસ એ યજમાન કોષોની અંદર પોતાનું જે શરીર છે અસ્તિત્વ ધરાવે છે. યજમાન કોષો એટલે કોઈ પણના શરીરમાં દાખલ થાય અને દાખલ થયા પછી પોતાની પ્રતિક્રિયા શરૂ કરીને માણસને રોગી બનાવી દે છે, માણસને નિષ્ક્રિય બનાવી દે છે, કામ કરતો રાખતો નથી. એટલે આને કહેવામાં આવે છે વાયરસ. અમીબા અને પેરામિશિયમ, હમણાં મેં તમને કીધું બંને એકલા રહેતા સજીવો છે જે તમને
અમીબા છે અનિશ્ચિત આકાર ધરાવે છે, પેરામીશમ છે એ કોઈ નિશ્ચિત આકાર ધરાવે છે. એની પછી આવે છે પ્રજીવ. પ્રજીવ છે એ ઝાડા અને મેલેરિયા કરે છે. આ તમે એક એક વસ્તુ નોટ કરજો. આપણે જે વિજ્ઞાનની બુક બનાવવાની છે, આ બુકની અંદર તમારે એક એક વસ્તુ લખવાની છે. પ્રજીવ છે એ શું ઝાડા અને મેલેરિયા કરે છે. બેક્ટેરિયા, બેક્ટેરિયા શું કરે છે? ટાઇફોઇડ, આપણે ટીબી, આપણે શોર્ટમાં યાદ રાખજો, જો આખું નામ યાદ ન રહે, ટ્યુબરસ ક્લોરિસ નો યાદ રહે તો ટીબી યાદ રાખજો. સૂક્ષ્મજીવોના ક્યાં રહે છે? તો ત્યાં રહેવા મેં તમને કહી દીધું કે વાસી ખોરાક ઉપર હોય, ભીની જગ્યાએ હોય, ખુલ્લા જે કંઈ ખાબોચિયા ગટર હોય ત્યાં હોય, ગંદી જગ્યાએ હોય, ઠંડા પ્રદેશમાં હોય, રણ પ્રદેશમાં હોય, આ બધી જગ્યાએ તમને જોવા મળે છે. પછી સૂક્ષ્મજીવના બે પ્રકાર, એક કોષી સૂક્ષ્મજીવ અને બહુકોષી સૂક્ષ્મજીવ. એક કોષીમાં કોણ આવે? બેક્ટેરિયા, પ્રજીવ અને અમુક પ્રકારની લીલ, એ એક કોષી છે. અમુક પ્રકારની લીલ અને ફૂગ આ બહુકોષી સજીવો છે. પ્રત્યેક જગ્યાએ ટકી રહે છે. આપણે આમ જોયું કે જ્યાં અહીંયા બધી જગ્યાએ ગરમી હોય કે ઠંડી, બધી જગ્યાએ ટકી રહે છે. પ્રાણીના શરીરની અંદર એ વધારે પોતાનું અસ્તિત્વ ધરાવે છે. વાસી ખોરાક ઉપર રહે છે. સજીવ પર આશ્રિત છે. આશ્રિત એટલે બીજા ઉપર નિર્ભર રહેવું. પછી છે અમીબા એકલું. આપણે કીધું અમીબા છે એ એકલું રહેતું સજીવ છે. અને જ્યારે ફૂગ, બેક્ટેરિયા, લીલ વસાહતમાં રહેતા સજીવો છે. બરોબર. એટલે પહેલો સૂક્ષ્મજીવનો જે ઇન્ટ્રોડક્શન હતું, સૂક્ષ્મજીવ કોને કહેવાય એ આપણે અહીંયા પૂરું કર્યું છે. આની પછીના લેક્ચરમાં સૂક્ષ્મજીવ આપણા મિત્રો છે એના વિશે આપણે ચર્ચા કરીશું.